સુરતમાં ખાડીપુર બાદ વેપારીઓને ભારે નુકસાન થયું છે તો વેપારીઓને નુકસાનીમાંથી બેઠા કરવા નવો કિમિયો અપનાવવામાં આવ્યો છે। પલડવ કાપડ સહિતનો માલ ડિસ્કાઉન્ટમાં વેચાણ શરૂ કરી રહ્યા છે વેપારીઓ। લોકોએ પણ ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટે પડાપડી કરી મૂળ કિંમતથી 20 થી 30% ભાવે સસ્તું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે। મારી નીચે જે દુકાન આવેલી છે કૃષ્ણા હેન્ડલૂમ, ટોટલ દુકાન પૂરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। 90% નુકસાન છે। 100 રૂપિયાની પ્રોડક્ટ હોય તો કસ્ટમરને 10 રૂપિયામાં આપીએ તો એ લેવાલ તૈયાર નથી। ધંધો બંધ કરી દે ને એવું થાય છે। ધંધો કરવો કે ગવર્મેન્ટને પૈસા આપવા, ટેક્સ આપવો, જીએસટી આપવો કે શું કરવું કાંઈ ખબર પડતી નથી। ફ્રેશ વસ્તુ હોય તો આપણે 20% માર્જિન રાખીએ છીએ। અત્યારે 2%માં વસ્તુ આપીએ તો કસ્ટમર લેવા તૈયાર નથી। નુકસાની 90% નુકસાની, 10% હાથમાં આવે તો આવે। અત્યારે મારે બહુ બધી નુકસાની થઈ છે। મારે 6-7 લાખનો માલ હતો, બધો ઝીરો થઈ ગયો છે। અત્યારે 1 લાખ પણ હાથમાં નથી આવી શકે એમ, કેમ કે અત્યારે અમારી બધી હાલત એવી ખરાબ છે। કાલ રાતના અમે પાણી કાઢીએ છીએ પણ કોઈ અમે હવે પાણી કાઢ્યા જેવાય રાહ નથી। અમારે બધું ઝીરો થઈ ગયું છે અને અમે અત્યારે ઓફર એવી આપી છે કે 500-600 વાળી વસ્તુ 50 રૂપિયામાં મૂકી છે। હવે અમારા હાથમાં કઈ આવે એવું છે નહીં, બધું ગટરમાં બધું તણાઈ ગયું, બધું ખરાબ થઈ ગયું છે। સુરત શહેરમાં જે પ્રકારે અંધાધાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ વેપારીઓની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે વેપારીઓનો જે માલ હતો પલળી ગયો છે અને હવે વેપારીઓ છે નુકસાનીમાં આ જે માલ છે તે વેચવા માટે મજબૂર બન્યા છે। અલગ અલગ સામાન હોય, 500 રૂપિયાની કિંમતનો સામાન છે, કોઈ વેપારી 100 રૂપિયામાં આપી રહ્યા છે, કોઈ વેપારી 50 રૂપિયામાં આપી રહ્યા છે। ત્યારે હાલ આ દ્રશ્ય જોઈ શકો છો કે સુરતના શ્યામધામ જે વંદના સોસાયટીની સામેની આજે કહી શકાય કે ત્યાંના દ્રશ્ય છે કે જ્યાં અલગ અલગ જે દુકાનો છે, હેન્ડલૂમની દુકાનો છે કે પછી અલગ અલગ જે કપડાઓની દુકાનો હતી તેની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને જે કપડાં છે તે ગટરના પાણીમાં પલળી જવાના કારણે વેપારીઓ છે તે હવે પોતાના જે કપડાં છે તે મૂળ કિંમત કરતાં 20 થી 30% ભાવે જ વેચી રહ્યા છે। એટલે કે 100 રૂપિયાનું કપડું હોય તો 10 રૂપિયા 20 રૂપિયામાં વેચી રહ્યા છે અને લોકો પણ છે તે આજે કપડાં લેવા માટે પડાપડી કરતા હોય તે પ્રકારના દ્રશ્ય છે તે હાલ સામે આવી રહ્યા છે। એટલે કે સુરત શહેરમાં વેપારીઓને લાખો કરોડોનું જે નુકસાન થયું છે તેમાંથી જેટલું પણ માર્જિન જે છે તે વેપારીઓને હાથ લાગે તે પ્રકારે હવે વેપારી છે નુકસાનીનો ધંધો કરવા માટે મજબૂર બન્યા છે અને તેનું મૂળ કારણ છે અધિકારીઓનું અને શાસકોનું પાપ કે જેને આખું વર્ષ એસી ઓફિસમાં આરામ કર્યો, ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી ન કરી અને પરિણામે સુરતની મોટા ભાગની જનતા પાણીમાં ગરકાવ થઈ, લોકોની ઘરવખરીને નુકસાન થયું અને વેપારીઓને કરોડોનું નુકસાન થયું। કેમેરા પર્સન કેજી ઉગાચા સાથે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ।